હેલો બાળમિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7ના નવા પાઠ્યપુસ્તક આધારિત વિષય ગુજરાતીનો પાઠ 1 પ્રાણી માત્રને ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન મેળવશું. તો ચાલો શીખીએ. પ્રશ્ન ક્રમ 1 વાતચીત એટલે કે પ્રશ્નોના જવાબની સમજ લઈએ. સવાલ 1, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? જવાબ, અમે असत्य माहेथी प्रभु परम तेजे तू लई जा, ओ ईश्वर भजिए तने, इतनी शक्ति हमें देना दाता, शंभु चरणे पड़ी, मांगो घड़ी रे घड़ी कष्ट कापो, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, ओ करुणा न करनारा तारी करुणानो पार नथी, मैत्री भावनु पवित्र झरणું, हे सरदे मां प्राणी मात्रने रक्षण आप्યું, प्रार्थनाओ गाये छीए. सवाल 2, તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? જવાબ, હું સવારે પથારીમાંથી જાગીને મંદિરમાં, શાળામાં સમૂહ રૂપે તેમજ અન્યને ભગવાન મદદ કરે એ માટે સૌના કલ્યાણ માટે રાત્રે સૂતા પહેલાં પ્રાર્થના કરું છું. સવાલ 3, પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? જવાબ, મન અને આત્માની શુદ્ધિ માટે, દૈવી કૃપા પ્રાપ્ત કરવા તેમજ આવેલ સંકટને દૂર કરવા પ્રાર્થના કરવામાં આવતી હશે. સવાલ 4, તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? જવાબ, મારી શાળામાં પ્રાર્થનામાં રજૂ કરવા મેં નીચેની તૈયારી કરી છે. 1, શાળાની પ્રાર્થનામાં સર્વધર્મ સમભાવને લગતી ગુજરાતી હિન્દી ભાષાની રચના એકઠી કરી, સંગીતના સાધનોની સહાય લઈને સંગીત શિક્ષક શ્રી સહાયથી એ રચનાઓને લય ઢાળ સંગીતમાં ઢાળીને સમૂહમાં રજૂ કરવા તૈયારી હતી. પ્રશ્ન ક્રમ 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. અહીં આપેલ વિકલ્પ પસંદ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે. સવાલ 1, માન્યા પોતા સમ સહુને એટલે ઓપ્શન જોઈએ. અ, સૌને પોતાના જેવા ન માનવા. બ, સૌને પોતાના જેવા જ ગણ્યા. ક, સૌને પારકા માનવા. સાચો જવાબ બ, સૌને પોતાના જેવા જ ગણ્યા. માન્યા પોતા સમ સહુને એટલે સૌને પોતાના જેવા જ ગણ્યા. સવાલ 2, સદા અમારા અંતરમાં એટલે ઓપ્શન અ, અન્ય સાથે અંતર રાખવું. બ, હંમેશા અમારા હૃદયમાં રહો. ક, સદા અંતર રાખીને રહો. સાચો જવાબ બ, હંમેશા અમારા હૃદયમાં રહો. સદા અમારા અંતરમાં એટલે હંમેશા અમારા હૃદયમાં રહો. સવાલ 3, ક્ષમા સિંધુને વંદન હો એટલે અ, દરિયાદેવને નમસ્કાર હો. બ, દરિયાદેવને ક્ષમા આપવા બદલ પ્રણામ. ક, ક્ષમાના સાગરને નમન હો. સાચો જવાબ ક, ક્ષમાના સાગરને નમન હો. ક્ષમા સિંધુને વંદન હો એટલે ક્ષમાના સાગરને નમન હો. પ્રશ્ન ક્રમ 3, નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. અહીં કેટલાક વાક્યો આપેલા છે. આ વાક્યોમાં ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે. સવાલ 1, બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં. કાવ્ય પંક્તિ, સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. 2, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી. એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં. સવાલ 3, સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધે નમસ્કાર હજો. સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને. 4, બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. કાવ્ય પંક્તિ લખીએ. સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. પ્રશ્ન ક્રમ 4, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો.
ખાલી જગ્યાની સમજ લઈએ. વિકલ્પો આપેલા છે યોગી, પરમ, સઘળા, પૂર્ણ, મધ્યમ. સવાલ 1. મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું. સાચો જવાબ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. સવાલ 2. ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો. જવાબ આવશે મધ્યમ માર્ગનો બોધ આપ્યો. સવાલ 3. ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. 4. હજરત મોહમ્મદ પેગમ્બર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા. જવાબ પરમ પ્રચારક હતા. સવાલ 5. ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. જવાબ આવશે સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. પ્રશ્ન ક્રમ 5. શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પોમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરું કરો. અહીં શબ્દ અને તેના અર્થ આપેલા છે એ વાંચવાના છે. ત્યારબાદ અર્થના આધારે વિકલ્પોમાં આપેલ વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરું કરવાનું છે. સવાલ 1. અંતર, અંતઃકરણ, મન. નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. બીજું ઓપ્શન, તળાજાથી નરસિંહ લાંબુ અંતર કાપીને જૂનાગઢ આવેલા. સાચો જવાબ પહેલું ઓપ્શન. આથી તેની સામેના ખાનામાં ખરું કરીશું. સવાલ 2. સમ એટલે સરખું, સમાન. ઓપ્શન જોઈએ. કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. બીજું ઓપ્શન, મેં ભગવાનના સમ ખાઈને કહ્યું પણ તેમણે ન માન્યું. સાચો જવાબ છે પહેલું ઓપ્શન કે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. પ્રશ્ન ક્રમ 6. કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો. અહીં કાવ્યમાં વપરાયેલા શબ્દો આપેલા છે તે વાંચવાના છે. કૌંસમાં છે પ્રાણી માત્ર, જનસેવા, એક પત્ની વ્રત, ન્યાય નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુપુત્ર, ક્ષમા સિંધુ અને વિશ્વ શાંતિ. આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી. આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે. જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે, જેનો અર્થ થાય બધા પ્રાણીઓ. એવું જનસેવા શબ્દનું પણ છે. એમાં જન અને સેવા શબ્દ ભેગા થયા છે, જેનો અર્થ થાય જનસેવા એટલે કે લોકોની સેવા. બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો. આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે. આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે. આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા 3 શબ્દો લખો. 1. દેશભક્તિ, બીજું યુદ્ધ વિરામ અને ત્રીજું આરતી ટાણું. પ્રશ્ન ક્રમ 7. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. અહીં શબ્દો આપેલા છે અને ફકરો આપેલો છે, જેમાં ખાલી જગ્યા પૂરીને જવાબ આપવાના છે. ઘણી, બસો, મોટા, કૃષ્ણનું, નાનકડી, રળિયામણું, મધુર, સર્વધર્મ, આખા, ખૂબ, લીલાછમ, નાના, રંગબેરંગી અને પિત્તળનો. હવે ફકરો પૂર્ણ કરીએ. પેલી ખાલી જગ્યામાં જવાબ આવશે નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર કેસરી ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. પ્રશ્ન ક્રમ 8. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. સવાલ 1. મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું. ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. કૌંસમાં આપ્યું છે કે અને પરંતુ.
સાચો જવાબ આવશે અને. સવાલ 2, શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા, ખાલી જગ્યા જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા, કૌંસમાં પરંતુ એટલે અને નહીં તો. સાચો જવાબ છે પરંતુ. સવાલ 3, વરસાદ વધુ હતો, ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શકી, કૌંસમાં વિકલ્પ આપેલા છે કે, છતાં અને તેથી. સાચો જવાબ આવશે તેથી. વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી. સવાલ 4, તમે સવારે નીકળશો, ખાલી જગ્યા સાંજે, કૌંસમાં આપ્યું છે માટે કે અને એટલે. સાચો જવાબ કે, તમે સવારે નીકળશો કે સાંજે. પ્રશ્ન ક્રમ 9, નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો. અહીં આપેલા વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકીને વાક્ય ફરીથી લખવાના છે. સવાલ 1, મેં એને કહ્યું નહોતું, ખાલી જગ્યા તેણે મારું કામ કરી નાખ્યું. જવાબ આવશે છતાં પણ. 2, ગુરુવારે જો શાળામાં રજા હોય, ખાલી જગ્યા આપણે પુસ્તક મેળામાં જઈશું. જવાબ આવશે તો. ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. 3, છત્રી હતી તે સારું થયું, નહીંતર તું પલળી ગયો હોત. 4, જો સાહેબ કરશે તો આપણે બાલ સભા ગોઠવશું. 5, કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. પ્રશ્ન ક્રમ 10, ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું સુલેખન કરો. અહીં આપેલા ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે અને ફકરો ફરીથી લખવાનો છે. તેમણે મને પૂછેલું, તને શાનો શોખ છે? મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે. આ સાંભળીને તે બોલી ઉઠ્યા, વાહ! ત્યારે તો આપણે બેઉ સરખા. પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું. હવે આ ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને સુલેખન કરીએ. તેમણે મને પૂછેલું, તને શાનો શોખ છે? મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા, વાહ! ત્યારે તો આપણે બેઉ સરખા. પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું. પ્રશ્ન ક્રમ 11, ચર્ચા કરો, લખો, રજૂ કરો. ગમે તે 2. 1, અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. અહિંસા એટલે હિંસાનો અભાવ, વિરોધ, હિંસા ન કરવી. કોઈ પણ પ્રાણીને તન, મન, કર્મ, વચન અને વાણી દ્વારા કોઈને નુકસાન ન પહોંચાડવું, કોઈનું અહિત ન વિચારવું, કટુ વાણી દ્વારા નુકસાન ન પહોંચાડવું. આ પ્રકારનો ભાવ રાખવો તે સર્વ કલ્યાણનો માર્ગ છે. બીજું, પ્રાણીઓ બોલતા હોત તો. પ્રાણીઓ બોલી શકતા હોત તો આપણને એની તકલીફની જાણ કરત અને આપણે આપણા માનવીય ભાવ પ્રમાણે એને મદદ કરત અને પરસ્પર સહાનુભૂતિ પ્રગટ કરી શકત. 3, સર્વધર્મ સમભાવ વિશ્વ શાંતિનો માર્ગ. નાત જાત તણા ભૂલીને સઘળાય ભેદભાવ, ચોપાસ પસરાવી દઈએ એકમાત્ર સમભાવ. વિશ્વમાં અનેક ધર્મો છે. અનેક ધર્મોના પાળનાર અલગ છે, ભાષા અલગ છે, પ્રદેશ અલગ છે, પણ ધર્મનું આખરી તત્વ એક જ છે. જેમ સોનું એક તત્વ છે પણ એના અલંકારો, ઘરેણાના આકાર ભિન્ન છે, એક જ સત્યને સૌ જુદી જુદી રીતે રજૂ કરે છે. માર્ગ અલગ ભાષે છે, પહોંચવાનું સ્થળ એક જ છે. એ સર્વધર્મ પ્રત્યે સમભાવની યાત્રા જ વિશ્વ શાંતિ કલ્યાણનો એકમાત્ર માર્ગ છે. પ્રત્યે સમભાવની યાત્રા જ વિશ્વ શાંતિ કલ્યાણનો એકમાત્ર માર્ગ છે. પ્રશ્ન ક્રમ 12, પ્રશ્નોના જવાબ લખો. સવાલ 1, કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? જવાબ, કાવ્યમાં મહાવીર, બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ, હજરત મોહમ્મદ પેગંબર તેમજ અશોઝરથુષ્ટ જેવા મહામાનવોનો ઉલ્લેખ થયો છે. 2, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? જવાબ, રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે. તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાળી હતી. તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું. 3, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે?
સમગ્ર માનવજાતના સુખની પ્રેરણા મહામાનવોના જીવન કાર્યમાં છે. એ કાવ્યનો મુખ્ય સંદેશ છે. એમનું જીવન એ જ સંદેશ છે. સવાલ 4. શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? જવાબ: શ્રી કૃષ્ણને યોગી કહ્યા છે કારણ કે એમણે સઘળા કાર્યો કૌશલ્યથી કર્યા છતાં હંમેશા નિર્લેપ રહ્યા છે. પ્રશ્ન ક્રમ 13. જુઓ, નીચેના શબ્દમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે. તમે આવા બીજા 5 શબ્દો શોધો. તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો. અહીં શબ્દોમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે. એવા બીજા 5 શબ્દો શોધીને લખવાના છે અને તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડવાના છે. પેલું બખ્તર, ખ પ્લસ ત, બુદ્ધ માં દ પ્લસ ધ અને મિસ્ત્રીમાં સ પ્લસ ત પ્લસ રી. 1. વસ્ત્ર, સ પ્લસ ત પ્લસ ર. 2. અસ્ત્ર માં સ પ્લસ ત પ્લસ ર. 3. શસ્ત્રમાં સ પ્લસ ત પ્લસ ર. 4. રાષ્ટ્રીયમાં શ પ્લસ ટ પ્લસ ર પ્લસ ઈ. શાસ્ત્રોક્તમાં આવશે સ પ્લસ ત પ્લસ ર પ્લસ ઓ. પ્રશ્ન ક્રમ 14. તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. અહીં હું મને ગમતી પ્રાર્થનાની 5-7 પંક્તિ હું લખું છું. મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સર્જન હારા રે. પળપળ તારા દર્શન થાય, દેખે દેખન હારા રે. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે. નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે. વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિ ગણ સારા રે. મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા રે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.